મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ કરવામાં આવ્યું છે। 2 દિવસથી ખાવાનું ન આપ્યું હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। 3 વર્ષની પુત્રી દેવાંશીનું પણ અપહરણ કરવામાં આવ્યું છે। समाचारों में आगळ बात મહેસાણાની કરીએ તો મહેસાણાના એક પરિવારને લીબિયામાં કિડનેપ થયું છે, અપહરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો એક વોટ્સએપ મેસેજ જે છે તે સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। વિડીયો કોલ થકી જે કિડનેપ થયેલા લોકો છે તેમની સાથે વાત કરતા એક વિડીયો પણ જે છે તે વાયરલ થઈ રહ્યો છે ને જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે અમને અહીંયા ખાવાનું પણ નથી આપતું અને અમારા સ્વેટર જે છે તે પણ કાઢી નાખે છે અને અમને ત્રણેયને अलग अलग કરીને अलग अलग રૂમમાં જે છે તે પૂરી દેવામાં આવ્યા છે। સાથે જ વોટ્સએપની અંદર કહેવામાં આવ્યું છે કે આટલા પૈસા રેડી થઈ જાય એટલે અમને કહેજો, તમારા લોકો અમારી પાસે સેફ છે। આ પ્રકારની વાતનો એક મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યો છે। મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ કરવામાં આવ્યું છે। પરિવારને જાણ થતા પરિવાર અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યો છે। 2 દિવસથી ખાવાનું ન આપ્યું હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। સ્વેટર કાઢીને બેસાડ્યા હોવાની વાત પણ કરવામાં આવી રહી છે। पत्नी और दीकरी ने अलग राख्या होवानी बात ए पिता द्वारा करवामां आवी छे। ज्यां महेसाणा नहीं यूरोप जवा माटे निकळेला परिवार जे छे ते फसायो होवानी चर्चा अत्यारे जागी छे। बीजी तरफ महेसाणा तालुकाना बदलपुराना आ जे अपहरण जेमनुं थयुं छे ए बदलपुरा गामना रहेवासी छे। जो के व्हाट्सएपनी अंदर मेसेज आवता परिवारजनो छे तेमने खबर पड़ी छे के आखरे अमारा जे बाळको छे, अमारो जे परिवार छे तेनुं अपहरण करवामां आव्युं छे ने पैसाने लईने अपहरण करवामां आव्युं छे। साथे ज वात करवामां आवे तो 3 वर्षनी पुत्री देवांशीनुं पण अपहरण करवामां आव्युं छे। बीजी तरफ बात करें तो पोर्टुगलने बदले दंपतीने साथे लीबिया जई रह्या हता अने त्यारे बंधक बनाववामां आव्या छे। जो के विडियो कॉल उपर ए वात करवानो विडियो पण सामे आव्यो छे। जे व्यक्तिनी ए अपहरण करवामां आव्युं छे तेनो एक ऑडियो पण वायरल थई रह्यो छे, जेमां कहेवामां आवी रह्युं छे के काका जे पण बंदोबस्त थाय तेटलो बंदोबस्त करी दो, अहींया अमारी साथे खूब खोटुं थई रह्युं छे। आ प्रकारनो एक ऑडियो जे छे ते पण हाल वायरल थई रह्यो छे। साथे ज ए 2 दिवसथी अलग अलग जग्या छे त्यां अમને રાખવામાં આવી રહ્યા છે। સ્વેટર કાઢીને ત્યાં બેસાડવામાં આવી રહ્યા છે। મને अलग રાખવામાં આવી છે। મારી પત્ની અને મારી બાળકી જે છે તેને પણ અમારાથી अलग રાખવામાં આવ્યા છે। આ પ્રકારનો એક ઓડિયો જે છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મહેસાણાથી યુરોપ જવા નીકળેલા જે પરિવાર છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને લીબિયામાં અપહરણ કરવામાં આવ્યું છે। ડોલરમાં પૈસા જે છે તે માંગવામાં આવી રહ્યા છે। પોર્ટુગલ જવા નીકળેલા દંપતીનું બાળકી સાથે અપહરણ થતા પરિવારજનો છે તેની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે। જો કે परिवारजनों जे छे ते आज गांधीनगर सीएम ની मुलाकात लेवा माटे पण जवाना छे अने साथे त्यां एक गुहार लगावाना छे के अमारो जे परिवार छे, अमारा बाळको जे फसाया छे तेमने गमे तेम करीने त्यांथी ए मुक्त कराववामां आवे, छोडाववामां आवे। जो के हाल सरकार जे छे तेनी सुधी आ वात पहोंची छे ने हवे धीमे धीमे सरकारे अलग अलग दिशाओमां तपास जे छे ते करवानो छे। त्यारे एमना परिवारजनो छे ने ग्रामजनोने ज्यारे खबर पड़ी के आपणा ज गामना जे 3 लोको छे तेमनुं अपहरण करवामां आव्युं छे ने લીબિયા खाते एमनुं अपहरण करीने त्यां एમને गोंधी राखवामां આવ્યા છે। પૈસાની માંગણી પણ કરવામાં આવી રહી છે। એ પૈસાની માંગણીનો મેસેજ જે છે તે હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। વોટ્સએપની અંદર મેસેજ કરવામાં આવ્યો છે કે આટલા પૈસા તમે રેડી રાખો, તમારા લોકો અમારી પાસે સેફ છે। આ પ્રકારનો એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ગ્રામજનો અને પરિવારજનો શું કહી રહ્યા છે એમને સાંભળીએ। અને આ અમારા ગામની અંદર એક दरबार में अमारे एक बहीना बनी से पोर्टुगल जवा बाहर परदेश जवा निकळ्या था अने वच्चे एजंटोए दगो करी अने बीजा लई जईने किडनेप करी अने 1 करोड़ मागणी करी छे। तेमां कोई संपर्क थतो नहीं। खाली ए छोकरा फाने एवुं कहेवडावे छे के मागणी आटला पैसा आपो, कई रीते आपवा, कोने आपवा अने 1 करोड़ रुपया तो कना फान होय એવું તો જ નહીં। અત્યારે કરોડ ઘણા પૈસા થાય, તો ગરીબ માણસો બરોબર। એટલે હાલ કોઈ શક્યતા નહીં, પણ આ લોકોએ સરકારમાં કલેક્ટરો ઓફિસ ફરિયાદ નોંધાવી છે અને હાલ ગાંધીનગર જ્યાં છે તે ગાંધીનગર લગભગ ગમે તેની કરી
અને છોડાવવાની કોશિશ કરવાની મહેનત ચાલુ છે અને છોકરો અને એની પત્ની ઘેર આવે એવી અપેક્ષાઓ અમે રાખીએ છીએ. અને જે અમારા ભાઈ ભત્રીજા શ્રી કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે સાહેબ. તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરા? અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે. લાગણત પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પરમાર સાહેબથી લઈને એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, ધારાસભ્ય કક્ષાએ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને એમને ડોક્યુમેન્ટ પણ પહોંચાડ્યા છે અને કેસની સંપૂર્ણ માહિતી આપી છે. તમે સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? અમારી આપણા મહેસાણા અને આપણા પરિવાર જે ગુજરાતના આપણા આમને અપહરણ કર્યું છે એમાં આપણા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આમાં રસ લઈ અને જેમ બને તેમ ઝડપથી આપણા ઇન્ડિયન ભારતીયને ઝડપથી ઘરે લાવવામાં મદદ કરે એવી અમારી અપેક્ષા છે સાહેબ.